નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અર્જુન ઉપરાંત આ બે લોકોએ પણ સાંભળી હતી ભગવદ્ ગીતા. જાણો શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો. ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની 8મના રોજ થયો હતો. દર વર્ષે આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આવી ઘણી રસપ્રદ વાતો છે જે દરેકને જાણવી જોઈએ. હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની 8મના રોજ રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. દર વર્ષે આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. હિન્દુ દેવી દેવતાઓમાં શ્રી કૃષ્ણને સૌથી અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમની લીલાઓના કારણે જ ભગવાન કૃષ્ણ અનેક નામોથી ઓળખાય છે. ક્યાંક કાન્હા, ક્યાંક લડ્ડુ ગોપાલ, ક્યાંક બંસીધર, નંદલાલા, દેવકીનંદન વગેરે અનેક નામોથી તેમને ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી રસપ્રદ વાતો. રોહિણી નક્ષત્રમાં થયો હતો શ્રી કૃષ્ણનો જન્મ. શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. તે દેવકી અને વાસુદેવના 8મા સંતાન હતા. તેમના માતા પિતાને મામા કંસ દ્વારા કેદ કરવામાં આવ્યા અને એક પછી એક 7 બાળકોને મારી નાખવામાં આવ્યા હતા. કૃષ્ણના જન્મ પછી વાસુદેવ તેમને ગોકુલમાં યશોદા અને નંદ બાબાના ઘરે મૂકી આવ્યા હતા. શ્રી કૃષ્ણને હતી 16,108 પત્નીઓ. ભગવાન કૃષ્ણને 16,108 પત્નીઓ હતી, જેમાંથી 8 તેમની પટરાણીઓ હતી: રૂકમણી, જામવતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા પટરાણીઓ હતી. બાકીની રાણીઓનું ભૌમાસુરથી અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભૌમાસુરથી શ્રી કૃષ્ણએ તેમનો જીવ બચાવ્યો તો તેમણે કહ્યું કે હવે અમારો કોઈ સ્વીકાર નહીં કરે તો અમે ક્યાં જઈશું? ત્યારે શ્રી કૃષ્ણએ તેમને પોતાની પત્નીઓનો દરજ્જો આપ્યો અને તેમની જવાબદારી ઉઠાવી હતી. ભગવાન કૃષ્ણના છે 108 નામ. ભગવાન કૃષ્ણને 108 નામોથી ઓળખવામાં આવે છે, જેમાં ગોવિંદ, ગોપાલ, ઘનશ્યામ, ગિરધારી, મોહન, બાંકે બિહારી, બનવારી, ચક્રધર, દેવકીનંદન, હરિ અને કનૈયાના મુખ્ય નામ છે. હનુમાનજીએ સૌપ્રથમ સાંભળી હતી ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા સૌથી પહેલાં અર્જુને શ્રી કૃષ્ણના મુખેથી નહોતી સાંભળી. તે પહેલાં ભગવાન હનુમાનજી અને સંજયે પણ ભગવદ્ ગીતા સાંભળી હતી. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે હનુમાનજી અર્જુનના રથની ટોચ ઉપર હતા. આ રીતે થયું હતું શ્રી કૃષ્ણનું મૃત્યુ. શ્રી કૃષ્ણના અવતારનો અંત એક શિકારીના તીરથી થયો. જ્યારે ભગવાન રામે બાલીને છુપાઈને માર્યો હતો તો ભગવાન રામે કહ્યું હતું કે આવતા જન્મમાં મારી મૃત્યુ તારા હાથે જ થશે. જ્યારે શ્રી કૃષ્ણ એક ઝાડ પર બેઠા હતા તો શિકારીએ તેમના પગમાં એક તલને ચકલીની આંખ સમજીને તીર ચલાવ્યું તો તીર શ્રી કૃષ્ણના પગમાં વાગ્યું અને ત્યારબાદ
તેમનું મૃત્યુ થયું હતું. મિત્રો, મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.